નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો. ચાલો ઇતિહાસ જાણીએ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. મુખ્ય સવાલ 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન પહેલો. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો 4 ઓપ્શન આપેલા છે, તો તેમાં આવશે સી, ભુર્જ વૃક્ષની આંતરછાલ. 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો તેમાં આવશે ડી, વાહનો. 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો તેમાં આવશે એ, અભિલેખો. મુખ્ય સવાલ 2. ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો. બીસીનો અર્થ સમજાવો. તો બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. 2. એડીનો અર્થ સમજાવો. એડીને અંગ્રેજીમાં એન્નો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. 3. BCE એટલે શું? BCE એટલે બિફોર કોમન ઇરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. 4. ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. 5. ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. મુખ્ય સવાલ 3. અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો. પહેલું, અભિલેખ. તો તેમાં આવશે ઈ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. 2. ભોજપત્ર. તો તેમાં આવશે સી, ભુર્જ નામના વૃક્ષની છાલ. 3. તામ્રપત્ર. તો તેમાં આવશે ડી, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. 4. BC. તો તેમાં આવશે એ, ઈસવીસન પૂર્વે. 5. એડી. તો તેમાં આવશે બી, ઈસવીસન. મુખ્ય સવાલ 4. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન પહેલો. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? ઇતિહાસ જાણવા માટે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી જાણવા માટે, માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર થવા માટે. 2. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંકનોંધ લખો. તો તેમાં પહેલાં જોઈએ તાડપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રનો ઉપયોગ કર્યો હતો. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાડપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. તાડપત્ર પર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તાડપત્ર પર કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો મળી આવ્યા છે. તાડપત્રો પોથી સ્વરૂપે સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે વધુ પ્રમાણમાં માહિતી મળે છે. ત્યારબાદ જોઈએ ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. ભોજપત્ર હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, જેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી વધુ પ્રમાણમાં મળે છે. 3. અભિલેખો વિશે ટૂંકનોંધ લખો. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ
અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. અભિલેખો ધાતુઓ પર પણ મળી આવ્યા છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ, સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. 4. તામ્રપત્રો વિશે ટૂંકનોંધ લખો. તાંબાના પતરાઓ પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાં રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. 5. ઇતિહાસ જાણવા માટે સિક્કા કઈ રીતે મહત્વના છે તે સમજાવો. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. 6. પંચમાર્ક સિક્કા એટલે શું? ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.